નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। ટીમ ઇન્ડિયાના કમાન રોહિત શર્માને સોંપવામાં આવે છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી। મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ અંગે ચર્ચા કરી હતી। આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે। ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે। રોહિત સાથે ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને સ્થાન મળ્યું છે। આ સાથે ટીમ ઇન્ડિયાએ વિકેટ કીપર તરીકે રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ કર્યો છે, જ્યારે કેએલ રાહુલનું પત્તું કપાયું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર કચ્છમાં ધરા ધ્રુજી ઉઠી હતી। કચ્છના રાપર નજીક સાંજે 7.41 કલાકે ભૂકંપની આસપાસ 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિમી દૂર નોંધાયું છે। ભૂકંપના કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોમાં ભય પેસી ગયો છે। આ આંચકો આવ્યો ત્યારે ઘણા લોકો આ આંચકાનો અનુભવાયો નથી, પરંતુ જે લોકોએ આ આંચકો અનુભવ્યો હતો તે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં ભાષણમાં કહ્યું કે હું નાનું વિચારી શકતો નથી। ઓલિમ્પિક્સ, પેરા ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ભારતનો ડંકો। ભારતમાં 2029 યુથ ઓલિમ્પિક્સની યજમાની કરવાનું મારું સપનું। પીએમ નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તમામ પક્ષોની રેલીઓ ચાલી રહી છે। 30 એપ્રિલે પીએમ મોદી પણ એક રેલી કરવા મહારાષ્ટ્ર લાતુર પહોંચ્યા હતા। ત્યારે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું નાનું વિચારી શકતો નથી। દેશ માટે તેમના મહત્વાકાંક્ષી વિઝનને વિસ્તૃત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે તેઓ ક્યારેય નાનું વિચારી શકતા નથી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તમે કોઈ કોરોનાની વેક્સિન લીધી છે તો કોવિશિલ્ડ લીધી હોય તો સાચવજો, જોવા મળી શકે છે લક્ષણો। સોશિયલ મીડિયા પર આજે સવારથી જ કોવિશિલ્ડ અને કોવેક્સિન ટ્રેડ કરી રહ્યો છે કે લોકો પોતાના રિસિપ્ટ ફરીથી જોઈ રહ્યા છે કે તેમણે કઈ વેક્સિન લીધી હતી। રાત્રે જ એક સમાચારે ભારતના કરોડો નાગરિકને ટેન્શન વધારી દીધું છે। જોકે તાજેતરમાં મહિનાના અચાનક મોતની ઘટનાઓ સામે આવી છે। વિડીયો આવેલો, પરંતુ તેને એમ કહીને ઇગ્નોર કરવામાં આવ્યો હતો કે તે કોરોનાનું વેક્સિનના સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ લંડનથી જે રિપોર્ટ આવ્યા છે તે તમને પરેશાન કરી શકે છે। કોવિશિલ્ડ વેક્સિનવાળી એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસીથી લોહીના ગઠ્ઠા બની શકે છે। આવા પોઈન્ટમાં સમજી સમગ્ર વાત। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રાજ્યમાં મે મહિના પ્રારંભમાં જ આગ ઓકાતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે। આ સાથે અમદાવાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ વધવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં દીવમાં સિવિયર હીટવેવ નોંધાયું છે। ત્યારે આજે આપણે હવામાન વિભાગની